એક કાગળિયું ભીટું, બીજું કાગળિયું ભીટું, ધક્કા ખવડાવીને મરવી નાખ્યા. આમ જુઓ ખરા કેવો પવન આવે. ખરો પવન તો હવે એવો ભાઈ આમ જો. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં તો છો? તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી દીધી છે અને અહીં પાછો આપણે વ્લોગ શરૂ કરતા ને વાહ આ જો કરવા મળી. આમ જોયો મને મેસની બેન વગાડશે આખું પકડું જોઈ લે. વેચની બેન કે મને તેડી લે પેલા. આલે શરમાઈ દીધી. પેલા વગાડશે ને દીકરો આગળ જો. આપણે મસ્ત મજાનો વ્લોગ શરૂ કરી દીધો છે ને. એમ જઈ આવ્યા છીએ પાલીતાણા. પાલીતાણા જ ગયા પણ આપણે આ ઓલું સીટિંગ થઈ ગયું ને પોપટ થઈ ગયું. એક વાર નહીં 2 વાર ગયા પણ તોય કઈ થયું નહીં. હા એ વેસની બેન ના મેકિન જાણી એમાં તો કા વેચની આઈને મૂકીને ગયા ને એમાં જો 2 વાર પાલીતાણા ગયા પણ તોય કઈ મેળ આવ્યો. હું થયું કેતો એક કાગળિયું ભીટું, બીજું કાગળિયું ભીટું, ધક્કા ખવડાવીને મરવી નાખ્યા. જો હું તમને પહેલેથી ડિટેલમાં સમજાવું. કેમ કે જો પેલા ગયા બેંકે તે આપણે શું કીધું છોટાની કાર્ડ તે પેલા ચૂંટણી કાર્ડ કીધું તે પાછા ચૂંટણી કાર્ડ આપણે ત્યાંથી ઠેઠ અહીંયા ક્યાં લેવા આવ્યા? ઘરે ઘરે લેવા આવ્યા અને પાછા ચૂંટણી કાર્ડ લઈને ગયા. તે પાછા બીજી વાર બીજી બેંકે ગયા અને ત્યાં ઓલી બેંકે તો કાંઈ કામ થયું નહીં. કેમ કે આ નેટવર્ક આવતું નહોતું બરોબર, એના કારણે ઓટીપી આવ્યો નહીં. અને બીજી બેંકે ગયા ત્યાં શું ઘટ્યું? ન્યા મેરેજ સર્ટિફિકેટ. હા ત્યાં એ કે હવે મેરેજ સર્ટિફિકેટ છે. તે આવું ને આવું કામ આપણે આખો દી થઈ ગયો. અને કેટલા વગાડી દીધા જોવો તમે? પોણા 4 વગાડ્યા રહીએ ઘરે પૂજા સીવી. હા હવે ખાવી બાવી રસોઈ બનાવી નવું નવું બનાવીને ખાવી કાંઈ. હા એમ કાંઈક બનાવવું અને પછી કાંઈક ખાવી. હા મોડા ભેગું મોડું. હા એમ બેગ તો કેમ કે અમારા વૈષ્ણવી બેનને આજ મૂકીને વહી જાય ને એમાં કા વૈષ્ણવી એમાં એવું છું ને વૈષ્ણવી હા એ કે જો હા એ કે વૈષ્ણવી મૂકીને જાય ને એમાં એવું થઈ ગયું. ક્યાં હા તો આજે અમે ગયા પણ કઈ કામ થયું ને બરોબર. એમાં 2 ધક્કા ખાધા ને બે ધક્કામાં પાછા આવ્યા. અને જો આનંદ આવા નવા નખરા હોય. આ સાઈ ઘડિયા વડિયા પડી જાય આવા આયા હા પડે ને ત્યાંથી ઘડિયા વડિયા પડી જાય છે. હા આવું જો છે. અમાર વૈષ્ણવી બેન જો જો એને એ બેન ધ્યાન ત્યાં રખડ્યા કરે. પડી જાવ છે. તો હાલો આપણે આવું કાંક નવી આવે. આજ હું તને શું કહું? એનો આજ મંચુરિયન બનાવી મંચુરિયમ. હા એનો મંચુરિયમ ને આપણે ઓલી નવી આઈટમ બનાવી. આઈ આપણે નવી આઈટમ બનાવી છે આ મંચુરિયમ ની ગોળીઓ વાળી તેનો ગોળી વાળી બનાવીને બનાવી નાખી. હાલો હાલો તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો ને એમ બનાવવાનું કરી દેવી શરૂ. અને પછી આપણે બનાવી નાખીને ખાઈ લેવી. કા ભૂખ્યા થઈ હા જાય પૂછ્યા છે અને પછી આપણે મળવી. હા હા ખાઈ લેવું ને હવે? ત્યારે જો આ હાલો તો જો મિત્રો તો આજે વરસાદનું ઠંડુ વાતાવરણ હતું તો અમે છોકરા મંચુરિયમ બનાવી દીધું. મંચુરિયમ ખાવાનું મન છે તો જો અમે લોટ તૈયાર કરી નાખ્યો છે. મંચુરિયમનો લોટ તૈયાર થાય છે ને મંચુરિયમ ખાવાનું મન થઈ જાય ખરા બપોરે. કા અને અમારા કુનાલભાઈ તમને મોળો જે થાય છે પણ બનતો નથી. હે કુના એમાં ખોવાય ન જોઈએ કે હે. તો જો મંચુરિયમનો બધું તૈયાર થાય છે અને લોટ બાંધવાનું કામકાજ શરૂ છે. હા હા અને હવે બનાવી નાખવાનું છે. શું કેવું? ગોળીઓ બનાવવાની છે ગોળીઓ બનાવવાની. પછી તળી નાખી એને. ગોળીઓ બનાવીને પછી તળી નાખવાની છે અને પછી થઈ જશે આપણે તૈયાર. કેમ? હા જો પાણી આવી ગયું હે મોઢામાં પાણી આવી ગયું એને. તો સામું જોવાનો ટાઈમ ના એટલે મંચુરિયમ ખાવાનો ઉતાવળ. આમ જો કાસો લોટ ઉપાડ્યો કેવો મોળો છે એ માપે છે. તો જો ગોળીઓ વાળવાની કરી દીધી શરૂ. એમ ગોળી વાળવાનું એમ ને. તો જો અહીંયા એક ગોળી વાળી નાખી છે ને હવે આ બધાની ગોળીઓ વાળી જાય પછી આપણે તળવા જાવી. જો મિત્રો તો અમે તળવાનું પણ શરૂ કરી દીધું છે. જોઈએ તેલ આવી ગયું છે ને ગોળીઓ તળવાનું કામકાજ થઈ ગયું છે શરૂ. જો ભાઈ ગા ગોળીઓ તળાય છે. જો મસ્ત મજાની ગોળીઓ તળાય છે. મોઢામાં પાણી આવી ગયું ને એની પતંગ હા હો મને તો પાણી આવી ગયું. મને તો આવતા આવે પણ એને ગોળીઓ નીકળે એની વાટે શું આ તેલ ફૂલ આવી ગયું ને એટલે થોડી કાળી થઈ ગઈ એવું લાગે. કેમ લાગે તને? એ કાળી બાળી ભાઈ હમણાં વયું ચાહે બધી નહીં.
નાનો ઘાણ ખવાઈ ગયો છે ને અહીંયા ખાવાનું શરૂ થઈ ગયું. ખાટ નથી ગાય સાકું છું શાક જ છે જો કેવી બની મસ્ત બને એક નંબર. મસ્ત. મિત્રો જો અમે બનાવી છે આજે નવી વાનગી આ મંચુરિયનની ગોળી છે ને સાથે ચટણી એક નંબર મજા આવે ખાવાની. કેમ એકવાર અવશ્ય બનાવીને ખાઈજો તમે કેવી મજા આવે છે પછી કમેન્ટમાં કહેજો. જો બહુ મજા આવે આ ચટણી અને આ મંચુરિયનની ગોળી હારો ચટણી બોળીને ખાવાની કેવી મજા આવે. કેમ એક નંબર. મંચુરિયન કરતાં પણ વધારે મજા આવે કા. શરૂ કરી દીધું. જો આને તો ખાવાનું શરૂ કરી દીધું ને હવે આપણે પણ ખાવાનું શરૂ કરી દેવાનું. કુનાલભાઈ તમારે મજા આવે ને મંચુરિયનની ગોળી ને ચટણી અને બીજું કઈ કહેવાનું છે તમારે? જો અમારા કુનાલભાઈનો પગ ખોજવાડી દીધો છે કા. કેમ કરતા ખોજ્યો? કુનાલભાઈ ખાડામાં પડી ગયા અને હું લેવાઈ જતા અહીંયા ખાડામાં દડો લેવા ગયો ત્યાં પગ ખોજવાડી દીધો. જો અને આઈન પાઈ લાસડા કાઢી નાખ્યા. આવો ભાઈ કેમ વાંધો નહીં એટલું બધું કઈ વાગ્યું નથી પણ કા દડો લેવા જાતા ભાઈને વાગી ગયું. તો હાલો કુનાલભાઈ હાટો સ્પેશિયલ બનાવ્યું છે આવું એને બહુ મજા આવે ને એટલે કા ખાઈ લેવું ને હવે. 2000 years later. ઓહ કેવો વાવ દડો જો ફૂલ બાવળી હાલે. ઓ ભાઈ હુઈ જા નકર હમણાં ઉડી જાય. નવડું હે ઉડી જાય. જો કેટલો પવન આવશે જો. ઓ હે કોના પતરા ઉડી જા. અમાર વૈષ્ણવી બેન રેહન બેસી જાય પણ આવામાં કઈ થોડું જોવા લાવે. જો કેવો પવન ને કેવો વરસાદ આમ જો. લઈ લે જલ્દી. કેવો ધમધોકાર વરસાદ આવો પડ્યો. ઓ ભાઈ ભાઈ અને એ જો ખાટલા બાટલા અહીંયા પાણી આવી ગયો અમારે તો. આખી ઓસરી પલાળી દીધી. આવાનું પવન છે ને આવું નાવા જવું એને. તારે નાવા જવું છે? હા નાવા જવું આવા. જો ઓય આગી જા માંદી પડી. હવે ખરો પવન તો હવે એવો ભાઈ આમ જો વરસાદ એટલો ને પવન એટલો બહુ પવન. હા બધું ઉડવા મળ્યું. દેખાવા ન દેતું તો આ ઘરમાં ન જાત. ખાઈને આવી જશે ધાબા ઉપર અને આસ્તા ફૂલ હેરાન થઈ જાય. ક્યાં ફૂલ હેરાન થઈ ગયા. વાતાવરણ ખરાબ ને હારે પાલતાણા જાય તે ખરાબ થઈ ગયું કા. તો એવું છે. તો આજના વ્લોગમાં બસ આપણે અહીંયા પૂરો કરી દઈએ આજનો વ્લોગને. તો આજના વ્લોગમાં બસ આટલું જ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય બાય.